કેમ છો મિત્રો? મજામાં છે? થેન્ક યુ વેરી મચ. તમારા બધાને જે ફર્સ્ટ પાર્ટનો આપણો કરંટ અફેરનો વિડીયો હતો એમાં ખૂબ જ સારો પ્રતિભાવ તમે લોકોએ આપ્યો છે. કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટો વાંચીને ખુશી થઈ. એટલા જ માટે મિત્રો આપણે સેકન્ડ પાર્ટ પણ લાવ્યા છે અને ડેલી બેઝ પર આવી રીતે હાફ એન અવરનો એક વિડીયો આવશે જેમાં ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ડિસ્કશન કરવામાં આવશે. અને એવો મારો ટ્રાય રહેશે કે વિડીયોની અંદર જ તમને એ વસ્તુ યાદ રહી જાય. એ પ્રકારે ક્યાંય ને કંઈક અહીંયા જેટલી પણ મેટર છે તમારી સામે રજૂ કરવામાં આવશે. બીજું ઓર એક વાત અહીંયા કહેવા માંગીશ કે જેટલા લોકો પણ સચિવાલયની તૈયારી કરી રહ્યા છે તે દરેક સ્ટુડન્ટ માટે ક્યાંક ને ક્યાંક સારથી એકેડમી દ્વારા એક નાની વસ્તુ રિપ્રેઝેન્ટ કરવામાં આવી રહી છે. હવે જોઈએ તો એક અઠવાડિયું જ બાકી છે, તો એના માટે તમારા માટે 3 મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, ટોટલ આપણે 3 મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને આ 3 મોક ટેસ્ટ તમે સારથી ડિજિટલ ક્લાસરૂમ છે એની એપ્લિકેશન પરથી પરચેસ કરી શકશો. તમને એવું થશે કે સર પરચેસ કરવાનું કીધું એટલે કેટલા રૂપિયાનું, હવે 7 દિવસમાં અમે કેટલા રૂપિયા એ કરીએ? તો પ્રભુ એક ટેસ્ટ માટે 10 રૂપિયાની જ વાત છે, એટલે કે આ 30 રૂપિયાની વાત છે. એટલે એ જે તમે જોશો તો તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા હશો તો એપ્લિકેશનમાં આ મુકાઈ ગયું હશે. જે લોકોએ ઓલરેડી ટેસ્ટ સિરીઝ બાય કરી છે એ લોકોને તો આ મોક ટેસ્ટ મળી જ ગયું છે, એમને આ પરચેસ કરવાની છે નહીં. બરાબર, આ કોની વાત કરું છું? સચિવાલયની ટેસ્ટ સિરીઝવાળાનું. બાકી જે લોકોએ બાય નથી કરીને એવી ઈચ્છા હોય કે હવે 3 દિવસ આટલા 7 દિવસની અંદર અમે કંઈક મોક ટેસ્ટ કંઈક આપીએ, તો મિત્રો તમારા માટે આ બેસ્ટ વસ્તુ રહેશે. 30 રૂપિયા અત્યારે ખબર છે કે પેટ્રોલ બી ના આવે, એટલે જ તમારા માટે આ રજૂ કર્યું છે. અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ એક્ઝામ છે તો એક્ઝામની અંદર 100% ત્યારે જ આવી શકે છે તમારું બાર કે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરી હોય. અને એટલા જ માટે આ વસ્તુ તમારા માટે લાવ્યા છે. તમે જેવી આ મોક ટેસ્ટ આપશો, સબમિટ પર ક્લિક કરશો, એવું તરત જ તમારું રિઝલ્ટ આવી જશે અને તમારો રેન્ક પણ આવી જશે. એટલે આશા રાખું છું કે ક્યાંય ને ક્યાંય આ વસ્તુ પણ તમારા માટે લાભદાયી હશે. ચલો આપણે કરંટ અફેરના મુદ્દા પર આવી જઈએ. વસ્તુ આવી કે કરંટ અફેર, કોઈ પણ કરંટ અફેર કોઈ પણ મંથનું હોય અને એની અંદર જો ડીઆરડીઓની વાત ના થાય તે કરંટ અફેર કંઈક અધૂરું જ કહેવાય. કેમ કે કરંટ અફેર ઇઝ ઇક્વલ ટુ ડીઆરડીઓ. મારી રીતના તો એવું જ કહેવા માગું છું. આ ડીઆરડીઓ શું એ તો તમને લોકોને ખબર જ હશે. એનું ફૂલ ફોર્મ ક્યારેક એક્ઝામમાં પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને તમને બધાને આ જાણકારી હશે અથવા તો ના હોય તો જણાવી દઉં કે એના અધ્યક્ષ કોણ? તો કે એના અધ્યક્ષ છે આપણા જી સતીશ રેડ્ડી. આ જે જી સતીશ રેડ્ડી છે એમને એક પુરસ્કાર આપવામાં આવે છે અને એ પુરસ્કારનું નામ છે આર્યભટ્ટ પુરસ્કાર. હવે મનની અંદર એવો સવાલ થાય કે સર આ આર્યભટ્ટ પુરસ્કાર શા માટે એમને આપવામાં આવે છે? તો મિત્રો જોવા જઈએ કે છેલ્લા કેટલાય સમયથી આપણું જે ડીઆરડીઓની જેટલી પણ પ્રોડક્ટ છે અથવા તો ડીઆરડીઓનો વૈશ્વિક કક્ષાએ એક એડવર્ટાઇઝમેન્ટ રીતના જોવા જઈએ કે બહુ સારી રીતના ફેમસ કરવામાં આવી રહ્યું છે. અને એ બધું કોના કહેવાય કે કેપ્ટનસી હેઠળ થયું છે? તો જી સતીશ રેડ્ડીના હેઠળ. અને એટલા જ માટે એમને આર્યભટ્ટ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, કયો પુરસ્કાર છે? તો આર્યભટ્ટ પુરસ્કાર છે. કોને આપવામાં આવ્યો? તો ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે? ડૉક્ટર જી સતીશ રેડ્ડી. અહીંયા જોવા જઈએ કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સચિવ પણ છે અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના કોણ છે? પેલા અધ્યક્ષ છે. આ એવોર્ડ એમને કોના દ્વારા આપવામાં આવ્યો? તો ASI એટલે કે શું? તો કે એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં અવકાશ યાત્રીઓના પ્રચારમાં તેમના ઉત્કૃષ્ટ જીવનકાળને યોગદાન બદલ એમને આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડનું નામ શું છે? આર્યભટ્ટ પુરસ્કાર. પ્રભુ આ ખાસ ધ્યાન રાખજો. આ જે પુરસ્કારનું આખું આયોજન કરવામાં આવ્યું હતું એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો બેંગ્લોર ખાતે. બેંગ્લોર ક્યાં આવ્યું છે? તો કર્ણાટકની અંદર આવ્યું છે. અને એ પણ પ્રોપર સ્થાન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો, UR રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે. બરાબર, અગેન યાદ કરાવી દઈએ કે ડીઆરડીઓના અધ્યક્ષ પૂછાય તો કોણ? જી સતીશ રેડ્ડી છે. તમને એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે એમને કયો પુરસ્કાર આપવામાં આવ્યો? આર્યભટ્ટ પુરસ્કાર. પ્રશ્ન એમ પણ પૂછાય કે એમને શા માટે આર્યભટ્ટ પુરસ્કાર આપવામાં આવ્યો? તો એનું રીઝન શું? તો કે ભાઈ એમણે ભારતમાં અવકાશ યાત્રાના પ્રચારમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે એટલા માટે. પ્રશ્ન એમ પણ પૂછાય કે આર્યભટ્ટ પુરસ્કાર એ જી સતીશ રેડ્ડી છે એમને કોના દ્વારા એનાયત કરવામાં આવ્યો? તો ASI. ASIનું ફૂલ ફોર્મ શું? તો યાદ રાખવાનું, એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા.
એના દ્વારા આ વસ્તુ એમને એનાયત કરવામાં આવી છે. થોડો જીકે પોઈન્ટ ઓફ વ્યૂ પણ અમુક બાબતો આપણે જોઈ લઈએ. એ બાબતોની અંદર જોવા જઈએ તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આ ASI એટલે કે એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા છે, એની સ્થાપના ક્યારે થઈ? તો 1990ની અંદર. એવો પ્રશ્ન પૂછાય કે અત્યારે એના અધ્યક્ષ કોણ છે? તો ખાસ ધ્યાન રાખજો, જી સતીશ રેડ્ડી એના અધ્યક્ષ નથી. ASI છે એના અધ્યક્ષ પ્રભુ યાદ રાખજો કે શિવન છે. એ જ રીતના તમારા લોકોએ યાદ રાખવાનું રહેશે કે DRDO તો એનું ફૂલ ફોર્મ શું? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના ક્યારે થઈ? તો કે સર 1958માં થઈ. એના હાલના અધ્યક્ષ કોણ છે? તો જી સતીશ રેડ્ડી છે. અને તમને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ એનું વડું મથક શું છે? તો DRDO ભવન નવી દિલ્હી ખાતે છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આ રીતના એમનો સિમ્બોલ છે. રક્ષા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની હેઠળની અંદરની આ વાત છે. એ જ રીતના તમે આ જોઈ શકો છો એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ASIનું છે. આ એ ક્યારે સ્થાપના થઈ? 1990માં. એ જ રીતના DRDOનું પૂછાય તો યાદ રાખવાનું 1958ની અંદર એની સ્થાપના થઈ છે. આટલો મુદ્દો ક્લિયર. ત્યારબાદ તમે અહીંયા જેવો ફોટો જોયો હશે એટલે તમારા મોઢા પર એક સ્મિત એટલે કે સ્માઇલ આવી ગઈ હશે. કેમ કે આ જે માણસ છે એણે ઘણા બધા લોકોને, હજારોથી લાખો લોકોને હસાયા છે. આમને તમે નટુ કાકા તરીકે ઓળખતા હશો અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જોયા હશે. ક્યાંય ને ક્યાંય આમને એ ગુજરાતી હતા અને એટલા જ માટે જ્યારે ગુજરાતની એક્ઝામ હોય અને એનું કરંટ અફેરનો ટોપિક આવે તો ત્યારે આ વ્યક્તિ વિશે 100% પૂછાય જ. કેમ કે ગુજરાતને ઘણા બધા ભારતના ઘરો સુધી આમણે ફેમસ કરેલું છે. નટુ કાકા તરીકે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા હતા, પરંતુ નટુ કાકાનું હવે પૂરું નામ પૂછાય, સાચું નામ પૂછાય તો તમને લોકોને આવડવું જોઈએ. પ્રભુ યાદ રાખજો, નટુ કાકા છે તો નટુ કાકાનું સાચું નામ શું? તો ઘનશ્યામ પ્રભાકર નાયક હતું. આ એક્ઝામમાં આવે ને ના પણ આવડે એટલે આપણને જરૂરી છે આ વસ્તુ કે તમે અમને નટુ કાકા તરીકે ઓળખતા હશો, એમની એક્ટિંગ જોઈ હશે, એ સિરિયલની અંદર એમનો જે પણ રોલ છે એ જોયો હશે, પણ એક્ઝામમાં પૂછાય કે એમનું મૂળ નામ શું? તો યાદ રાખવાનું ઘનશ્યામ પ્રભાકર નાયક હતું. એમને લોકો રંગલા તરીકે બહુ ફેમસ હતા. આ રંગલા એ તમે જાણ્યું હશે કે જ્યારે ભવાઈ રચાય ત્યારે રંગલો રંગલીને એ બધું આવતું હોય ત્યારે આ બહુ ફેમસ હતા. યાદ રાખવાનું કે મહેસાણા જિલ્લાની અંદર આમનો જન્મ થયો હતો અને મહેસાણાની અંદર પણ ઊંઢાઈમાં હતા. ભાઈ આમનો જન્મ મહેસાણાની અંદર પણ ઊંઢાઈમાં થયો હતો. પછી કઈ તારીખે ને કયા સાલની અંદર થયો હતો એવું ના વંચાય, પણ એટલું યાદ રાખવાનું હી ઇઝ ફ્રોમ GZ2. બરાબર, GZ2માંથી આવતા હતા એટલે કે મહેસાણાના ઊંઢાઈ ગામમાંથી આવતા હતા. અને પેલા આમનું નામ શું હતું? તો કે ઘનશ્યામ પ્રભાકર નાયક હતું. મૂળ ગુજરાતી હતા એટલે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય. ક્યાંય ને ક્યાંય એમને કેન્સર થયું હતું અને એ રોગથી પીડાતા હતા. એના જ લીધે એમનું દુઃખદ એક કહેવાય કે અવસાન થયું છે. આપણે લોકો હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈશું તો ત્યારે 100% નટુ કાકાને મિસ કરીશું જ. એક્ઝામ દ્રષ્ટિએ આપણે આ નામ બહુ જરૂરી છે, ઘનશ્યામ પ્રભાકર નાયક. એ કયા નામથી બહુ પ્રખ્યાત છે? તો યાદ રાખવાનું રંગલો. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર એમણે નટુ કાકા તરીકે જાણીતા બનેલા છે. બરાબર, ચલો આગળ જઈએ. આની અંદર ઓર આગળ વધીએ, આવીએ. ત્યારબાદ જોઈએ એક ઓર આપણા ગુજરાત માટે જોવા જઈએ કે એક પ્રાઉડ મોમેન્ટ કે આયુર્વેદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. જે લોકોએ પણ આયુર્વેદની શાખાની અંદર ક્યાંય ને ક્યાંય એવું ઉત્કૃષ્ટ કામ કર્યું હોય એમના એવોર્ડ આપવામાં આવે છે. અને આ વખત આ એવોર્ડ એક ગુજરાતીને મળેલો છે. બરાબર, કે આયુર્વેદ એવોર્ડ રત્ન, આ ખાસ ધ્યાન રાખજો. આયુર્વેદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે અને એ કોને આપવામાં આવે છે? તો પેલા આપણા મહીસાગર જિલ્લાની અંદર વીરપુર તાલુકો આવેલો છે. મહીસાગર જિલ્લાની અંદર જે વીરપુર તાલુકો છે એની અંદર જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું નામ ખાસ યાદ રાખજો, સંજયભાઈ ભોઈ. બરાબર, વૈદ છે, વૈદ સંજયભાઈ ભોઈ છે. એમણે છેલ્લા ઘણા લાંબા સમયથી આયુર્વેદ ક્ષેત્રે પોતાના ઉમદા કાર્ય માટે વિખ્યાત બન્યા છે અને એટલા જ માટે એમને 2021નો આયુર્વેદ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આપણા મનમાં પ્રશ્ન એવો થાય કે સર આ એવોર્ડ કોણ આપે છે? તો પ્રભુ ખાસ ધ્યાન રાખજો, આ એવોર્ડ કોણ આપે છે? તો આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન આપે છે. એટલે કે AIMA, આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન 2021નો આ આયુર્વેદ રત્ન એવોર્ડ કોને આપવામાં આવે છે? તો અગેન યાદ રાખવાનું, વૈદ સંજયભાઈ ભોઈ.
આ નામ ખાસ યાદ રાખજો. આ મહીસાગરના છે અને તાલુકો પૂછાય તો વીરપુર. એમની પોસ્ટ જોઈએ તો હાલ શું છે તો મેડિકલ ઓફિસર તરીકેની એમની પોસ્ટ છે. ગુજરાત માટે એક કહેવાય પ્રાઉડ મોમેન્ટ છે, એટલે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. ગામ પૂછાઈ જાય તો યાદ રાખવાનું ખેરોલી ગામ છે, એના ડૉક્ટર છે આ. ત્યારબાદનો ઓર એક જોવા જઈએ તો આપણે ટાટા એન્ડ સન્સ, બરાબર, ટાટા કંપની, રતન ટાટા વિશે તો જાણીએ જ છીએ. એ જ રીતના એર ઇન્ડિયા વિશે પણ જાણીએ છીએ. ક્યાંય ને ક્યાંય જોઈએ તો ભૂતકાળની અંદર, ઇતિહાસની અંદર ઇન્ડિયન એરવેઝની શરૂઆત પણ ટાટા કંપનીએ કરી હતી અને આજે અગેન ફરીથી ઇન્ડિયન એરવેઝ 100% સાથે ભાઈ ક્યાં આવી ગઈ છે, ટાટા જોડે આવી ગયું છે. અહીંયા જોઈએ કે એની નીલામી કરવામાં આવી હતી અને એ નીલામીમાં સૌથી વધારે બોલી આપણે રતન ટાટા એટલે કે ટાટા કંપનીએ પહેલાં એ કરી હતી અને અત્યારે આપણી એર ઇન્ડિયા, ઇન્ડિયન એરવેઝ એમની જોડે છે. સમજીએ આ મુદ્દા વિશે થોડું. જોવા જઈએ કે ભાઈ એર ઇન્ડિયાનો 100% હિસ્સો હવે ટાટા સન્સે ખરીદી લીધો છે. ટાટા સન્સે ભાઈ ભારત સરકારની માલિકીની એરલાઇન્સ એટલે કે એર ઇન્ડિયાની ખરીદીની સૌથી ઊંચી બોલી લગાવી હતી. ને એ બોલી કેટલી હતી તમને જાણીને નવાઈ લાગશે કે સર 18,000 કરોડની બોલી લગાવી હતી. અને 18,000 કરોડની બોલીથી એ લોકોએ પહેલાં આ એર ઇન્ડિયા ખરીદી લીધી છે. 1932ની અંદર એક્ઝામની દ્રષ્ટિએ આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાશે. હાલ કોણે લીધું એ તો આખા ગામને ખબર છે, પણ એમ પૂછે છે કે ભાઈ એર ઇન્ડિયા છે ક્યારે શરૂ કરવામાં આવી હતી તો 1938ની અંદર 1932ની અંદર જેઆરડી ટાટાએ એરલાઇન્સની શરૂઆત કરી હતી. આ જ એરલાઇન્સની શરૂઆત જેઆરડી ટાટાએ 1932ની અંદર કરી હતી અને જે ફરી એકવાર ટાટા ગ્રુપ પાસે ભાઈ પાછી આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એર ઇન્ડિયા સિવાય પણ તમે જોવા જાઓ તો બીજી બે ઓર કે એરલાઇન્સના વિસ્તાર કહીએ એરલાઇન્સ તો કે એરલાઇન્સ વિસ્તારા, એરલાઇન્સ એશિયા ઇન્ડિયા અને હવે એર ઇન્ડિયાનું માલિક પણ કોણ બની ગયું છે ટાટા એન્ડ સન્સ. એટલે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો 1932ની અંદર જેઆરડી ટાટા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને અગેન 18,000 કરોડ, બરોબર, 18,000 કરોડની બોલી સાથે એર ઇન્ડિયા હવે ટાટા એન્ડ સન્સનું થઈ ગયું છે. ચલો પ્રભુ, આજે ઓર આગળ વધીએ, થોડું જીકે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. જીકે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ટાટા ગ્રુપ છે એના સ્થાપક કોણ છે તો જમશેદજી ટાટા. સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1868ની અંદર મુંબઈમાં થઈ હતી અને એનું હેડક્વાર્ટર પૂછાય તો પણ યાદ રાખવાનું એ મુંબઈ જ છે. એટલે કે હવે એર ઇન્ડિયા છે એ જેઆરડી ટાટા એન્ડ સન્સનું થઈ ગયું છે. પ્રભુ ડન આટલી વસ્તુ? ઓકે, ચલો આ મુદ્દામાં પણ આપણે થોડા આગળ જઈએ. હવે આગળ વધીએ બીજા મુદ્દા તરફ. હવે ઓર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે કોઈ પણ ઇન્ટરનેશનલ સંસ્થા હોય, ઇન્ટરનેશનલ કોઈ સંસ્થા હોય ને એની અંદર આપણા જ જોવા જઈએ કે કોઈ ભારતીય છે એ અધ્યક્ષ બની જાય અથવા તો સીઈઓ બની જાય તો એ એક્ઝામની અંદર પૂછાતું જ હોઈએ. અને એટલા જ માટે આપણા માટે આ જે ટ્વિટર છે તો ટ્વિટરની અંદર જોવા જઈએ તો એના સીઈઓ આ વખત આપણે એક ભારતીય બન્યા છે ને એ કોણ છે? પરાગ અગ્રવાલ. અને આ પરાગ અગ્રવાલ તમને જાણીને નવાઈ લાગશે, એમની ઉંમર કેટલી છે? 37 વર્ષના છે અને આ યંગેસ્ટ સીઈઓ બની ગયા છે. બરોબર, એક્ઝામની દ્રષ્ટિએ પ્રભુ આ ખાસ ધ્યાન રાખજો કે ટ્વિટર છે, ટ્વિટરના હાલના સીઈઓ કોણ તો પરાગ અગ્રવાલ, જે એક મૂળ ભારતીય કહી શકાય છે. એમના અહીંયા જોવા જઈએ કે એમણે કોને રિપ્લેસ કરેલા છે તો સહસ્થાપક પહેલાં કોણ? જેક ડોર્સીનું એમણે સ્થાન લીધું છે. ભૂતકાળની એક્ઝામોમાં આવા પ્રશ્નો પણ પૂછાયા છે કે બધાને ખબર હોય કે પરાગ અગ્રવાલ અત્યારે ટ્વિટરના સીઈઓ બની ગયા છે, પરંતુ હવે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે એમણે કોની રિપ્લેસ કર્યા તો પ્રભુ યાદ રાખજો કોણ? જેક ડોર્સી. થોડું જોઈએ કે પાછળ જઈએ, ઇતિહાસની અંદર જોઈએ તો ટ્વિટરની સ્થાપના પૂછાય તો તમને આવડવું જોઈએ. સ્થાપના વર્ષ પ્રભુ 21 માર્ચ 2006. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કેમ કે અત્યારે બધા આ મુદ્દા પર ફોકસ કરશે પણ પૂછી લેશે શું કે ટ્વિટરની સ્થાપના ક્યારે થઈ, શરૂઆત ક્યારે થઈ તો કે 2006ની અંદર. એનું કદાચ તમને શું પૂછાઈ જાય? વડું મથક પૂછાઈ જાય તો યાદ રાખજો યુએસએની અંદર સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સની અંદર આવેલું છે. એ જ રીતના બરોબર આની અંદર પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે આ સૌથી યુવા સીઈઓ છે, આ છે પરાગ અગ્રવાલ. ફક્ત 37 વર્ષને વયે આ બે સીઈઓ બની ગયા છે. આગળ જઈએ પ્રભુ, જોઈએ કે આરબીઆઈના આંકડા મુજબ ભારતનું એવું કયું રાજ્ય છે જે સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણા ગુજરાત માટે અગેન પ્રાઉડની વાત છે તો આન્સર શું હશે? ગુજરાત.
કે ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ આરબીઆઈના આંકડા પ્રમાણે કોણ છે? તો કે ગુજરાત છે. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય કે આંકડાઓથી ગુજરાતને પહેલાં નાણાકીય વર્ષ 2012 થી 2020 વચ્ચે ગ્રોસ વેલ્યુ એડિશન વર્ષમાં 15.9થી વધારીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો અને એટલા જ માટે આને નંબર 1 પર લઈ ગયા છે. પ્રભુ ડન આટલી વસ્તુ? ઓકે. હવે નેક્સ્ટ જોઈએ તો તમે અંજુ બોબી જ્યોર્જ, આ નામ તો સાંભળ્યું જ હશે. એક એથ્લીટ તરીકે તમે એમને જાણતા હશો, પણ જોઈએ કે આ વખત એમને ગુરુ તરીકેનું કામ કરેલું છે અને એટલા જ માટે એમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે, વુમન ઓફ ધ યર. તમને જાણીને નવાઈ લાગશે કે એમણે તો કંઈ ને કંઈ ભૂતકાળની અંદર દેશનું નામ રોશન કર્યું જ હતું, ઇન્ટરનેશનલ લેવલે એથ્લીટ તરીકે બહુ સારું કામ કરીને, સારી એવી સ્પર્ધાઓ જીતીને. પરંતુ અત્યારે એ શું કામ કરી રહ્યા છે? તો દેશની ઘણી બધી બીજી મહિલાઓ છે એમને એથ્લીટ તરીકે પહેલાં ટ્રેન કરી રહ્યા છે અને એટલા જ માટે એમને વુમન ઓફ ધ યરનો પુરસ્કાર જીત્યો છે. એક્ઝામની અંદર આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ કે આ વખત વર્લ્ડ એથ્લીટથી વુમન ઓફ ધ યરનો પુરસ્કાર કોને મળ્યો છે? તો અંજુ બોબી જ્યોર્જને મળ્યો છે. આ એ મહિલા છે જે તમે જોવો છો કે એમના ગળામાં મેડલ છે. આ એથ્લીટ હતા અને હાલ એ ઘણી બધી મહિલાઓને ટ્રેન કરી રહ્યા છે. બરાબર, તેમણે યુવા છોકરીઓને રમત માટે તૈયાર કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2016માં તેમણે યુવા છોકરીઓને તૈયાર કરવા માટે એક એકેડમી બનાવી હતી ને અત્યારે લગાતાર એ કાર્ય કરી જ રહ્યા છે અને એટલા જ માટે એમને વુમન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવે છે. એ સિવાય પણ અંજુ બોબી જ્યોર્જને 2002ની અંદર અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો, 2003માં ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, પદ્મશ્રી એવોર્ડ 2004માં મળ્યો હતો અને સર્વશ્રેષ્ઠ એથ્લીટ શ્રેણીમાં બીબીસી લાઈફ ટાઈમ એચિવમેન્ટ 2021 પણ આપવામાં આવ્યું છે અને આ વખત એમને વુમન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ મેટરને યાદ રાખજો. અંજુ બોબી જ્યોર્જ છે. એ પછી જોઈએ કે ઈસરોની વાત આવશે તો તમે ગગનયાન વિશે તો સાંભળ્યું જ હશે અને ક્યાંય ને ક્યાંય 2023ની અંદર આ ગગનયાન છે એ ક્યાંય કાર્યરત કરવાનું છે. એ આખું જે મિશન છે એને પૂરું કરવાનું છે. આપણે ભારત એ ફર્સ્ટ ટાઈમ જોઈએ કે કોઈ માનવને અવકાશની અંદર મોકલવાના છે અને એ ગગનયાન થ્રુ, અને એની અંદર ખાસ ધ્યાન રાખજો કે એ કયા યાન મુજબ? તો GSLV MK3 યાનના એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય કે જોવા જઈએ કે અત્યારે બધા શું છે પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. એની અંદર ઈસરોએ ગગનયાન માટે અવકાશ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે તે GSLV MK3 યાનનું એન્જિનનું સફળ પરીક્ષણ કરી દીધું છે. એટલે ક્યાંય ને ક્યાંય હવે થોડા મહિનાઓની અંદર તમને એક બહુ મોટું ભારતનું પગલું જોવા મળશે અવકાશમાં. આ ક્યાં કરવામાં આવ્યું? તો તમિલનાડુ સ્થિત બરાબર પરીક્ષણ કેન્દ્રની અંદર જોઈએ કે એન્જિનને પહેલાં 240 સેકન્ડ સુધી કાર્યરત રાખીને પરીક્ષણ કરાયું કે ભાઈ બધું બરોબર ચાલે છે કે નહીં. ગગનયાનને લોન્ચ કરવા માટે પહેલાં કયા રોકેટનો ઉપયોગ કરાશે? યાદ રાખજો, GSLV MK3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે અને જે આની અંદર ભારતીય અવકાશ યાત્રીઓને મોકલવામાં આવશે એ લોકોને અત્યારે હાલ રશિયાની અંદર ટ્રેનિંગ આપી રહ્યા છે કે એમને ત્યાં કેવી રીતે રહેવાનું ને કેવી રીતે એ કરવાનું છે. ભાઈ આ ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે જેનું નામ છે ગગનયાન છે. જોવા જઈએ કે અત્યાર સુધી વિશ્વની અંદર આવી રીતે મનુષ્યને અવકાશમાં મોકલ્યા હોય એવા કેટલા દેશ છે? તો યાદ રાખજો, અમેરિકા, રશિયા અને ચીન. એ પછી જોવા જઈશું કે આપણે આ ચોથો દેશ હોઈશું જે ભાઈ શું કરશે કે સ્પેસ ફ્લાઇટ મિશન લોન્ચ કરનાર ભારત એ વિશ્વનો ચોથો દેશ મળશે. અહીંયા રોકેટ ખાસ ધ્યાન રાખજો, GSLV MK3 આ યાદ રાખજો, ભૂલી ના જતા, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ગગનયાન ખાસ ધ્યાન રાખજો, ઇન્ડિયાઝ ફર્સ્ટ બરાબર મેન્ડ સ્પેસ ફ્લાઇટ, એ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તમને આવડવું જોઈએ. ત્યારબાદ જોઈએ એક ઓર્ગેનાઇઝેશન વિશે, પેટા. પેટાનું ફૂલ ફોર્મ જોવા જઈએ તો થશે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. એટલે કે ક્યાંય ને ક્યાંય એનિમલ પ્રત્યે એક સહાનુભૂતિ હોવી જ જોઈએ એવું કહેવામાં આવે છે કે હાલ માણસો એટલા વફાદાર નથી રહ્યા એટલા તમારા ડોગ્સ છે, પ્રાણીઓ છે, એ તમારી જોડે વફાદારી રાખશે. અને ક્યાંય ને ક્યાંય આ પેટાએ, એટલે કે તમે અહીંયા જે સિમ્બોલ જોઈ રહ્યા છો, આ પેટાએ છે પહેલાં પેટા 2021 પર્સન ઓફ ધ યર એ આલિયા ભટ્ટને આપ્યું છે. આપણને એવું થશે કે આને શું કરવા આપ્યું છે, પણ કંઈ ને કંઈ એણે એની એડથી લઈને બધી વાતમાં કંઈક આવી રીતે એનિમલ્સ પ્રત્યેની સહાનુભૂતિ બતાવી હશે
અને એટલા માટે આપ્યું છે. એનામાં બહુ ડીપમાં ગયા જઈએ એના બદલે આપણે એટલું યાદ રાખવાનું, આપણી એક્ઝામ ઓરિએન્ટેડ બીજી ડિસ્કશનનો કોઈ મતલબ નથી કે ભાઈ આ પર્સન ઓફ ધ યર પેટા દ્વારા 2021 એ કોને આપ્યું છે? તો આલિયા ભટ્ટે. ભાઈ આ પેટા શું છે? તો એનિમલ છે, એને લગતી એક સંસ્થા છે જેના પર કોઈ અનએથિકલ એવી કોઈ પણ પ્રકારની પ્રોસેસ ના થાય એ માટે આ લોકો બહુ કાર્યરત છે. એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. એની સ્થાપના થઈ હતી 1980ની અંદર અને મુખ્યાલય ક્યાં આવ્યું છે? તો વર્જિનિયા, અમેરિકાની અંદર આવેલું છે. બીજું 2 એવોર્ડ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ વેજીટેરિયન, જોજો મોસ્ટ બ્યુટીફુલ વેજીટેરિયન તરીકે આ વખત કોને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો કે અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર. આ બંને વ્યક્તિઓને મોસ્ટ બ્યુટીફુલ વેજીટેરિયન તરીકેનો એવોર્ડ મળ્યો છે. જબરા એવોર્ડ આપવામાં આવ્યો મોસ્ટ બ્યુટીફુલ વેજીટેરિયન, ખતરનાક કહેવાય. તબલા વાદકનો આ વખત એવોર્ડ જેને આપવામાં આવવાનો હતો એ જોવા જઈએ કે એમનું રાજીનામું થઈ ગયું છે એટલે હવે એ એવોર્ડ આપણે કેન્સલ કર્યો. હવે જોઈએ નવા જે આવે છે એ તબલા નહીં વગાડતા ને, સમજીએ. ચલો જોક્સ અપાર્ટ, આગળ જઈએ. ઓર એક ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, રામસર સાઇટ ઓલવેઝ આવે છે એક્ઝામમાં અને આ 47મી રામસર સાઇટ આવી છે અને કે આ કઈ? તો કે ભાઈ હૈદરપુટ વેડલેન્ડ. તમને મનમાં પ્રશ્ન એવો થશે કે સર આ હૈદરપુટ વેડલેન્ડ ક્યાં આવ્યું? તો પ્રભુ જોઈ લો, ઉત્તર પ્રદેશમાં. હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે તો આવું બધું પૂછાય કે હૈદરપુટ વેડલેન્ડ રામસર સાઇટ ક્યાં આવી છે? તો યાદ રાખવાનું ઉત્તર પ્રદેશની અંદર. કયા નંબરની? આ તો કે 47મા નંબરની. આ યાદ હોવું જ જોઈએ. ઉત્તર પ્રદેશના ભાઈ જિલ્લાનું જોવા જઈએ તો બિજનોર જિલ્લો છે. આ બિજનોર જિલ્લાની અંદર જ વેટલેન્ડનું નિર્માણ 1900 પહેલાં જોવા જઈએ કે 84માં ગંગાપુર પ્રદેશના મેદાનમાં કરવામાં આવ્યું હતું. એટલે કે મધ્ય ગંગાના બેરેજ નિર્માણ પછી થયેલ છે. અહીંયા જોવા જઈએ કે ભાઈ આ માનવ નિર્મિત આર્દ્રભૂમિ છે જે 6908 હેક્ટરમાં આવેલી છે. તમારી એક્ઝામની દ્રષ્ટિએ એટલું યાદ રાખજો, હૈદરપુર વેટલેન્ડ સાઇટ 47મા નંબરની ઉત્તર પ્રદેશમાં આવી છે. કદાચ જિલ્લો પૂછી લે તો યાદ રાખવાનું બિજનોર જિલ્લો. જોવા જઈએ કે ભાઈ રામસર સૂચિમાં આ કેટલામાં નંબરનું? તો 2463, પણ ભારતનું આ 47મા નંબરનું. એટલે આપણે 47 યાદ રાખો, 2463 આવવાના ચાન્સ ઓછા છે. આગળ જઈએ. ઓર એક ઉત્તર પ્રદેશ માટેની વાત કે સરયુ નહેર યોજના. ઉત્તર પ્રદેશ છે, હાલ ઇલેક્શન છે તો બહુ બધી યોજનાઓનું બહુ બધું ત્યાં ઉદ્ઘાટન થશે જ. અહીંયા જોઈએ કે ભાઈ સરયુ નહેર રાષ્ટ્રીય યોજના, આના દ્વારા પહેલા બધી નદીઓ મળવાની છે. કઈ કઈ નદીઓ? તો યાદ રાખીએ કે ગાગરા, રાપ્તી, બાણગંગા, સરયુ અને રોહિણી, આ નદીઓને જોડવામાં આવશે. આનું જે ઉદ્ઘાટન છે એ કોણે કર્યું? તો નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની અંદર પહેલા આ સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો. બરોબર. આ ત્યાંના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આપણા PM તમે એમને જાણો જ છો નરેન્દ્ર દામોદરદાસ મોદી. યાદ રાખવાનું સરયુ નદી, બરાબર, કે સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજના. આની અંદર કેટલી નદીઓ? તો કે ભાઈ 5 નદીઓ. કઈ? તો કે ગાગરા, રાપ્તી, બાણગંગા, સરયુ અને રોહિણી નદીને જોડવામાં આવશે. ઉત્તર પ્રદેશ વિશેની વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. સ્થાપના દિન 26મી જાન્યુઆરી 1950 અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો કે દુધવા છે. આ વસ્તુ તમને આવડવી જ જોઈએ. ચલો ત્યારબાદ નેક્સ્ટ પર જઈએ. પહેલાં ઓર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હમણાં જ આપણા ગૃહ રાજ્યમંત્રી નહીં ભાઈ, આપણા દેશના ગૃહમંત્રી એટલે કે જોવા જઈએ કે શ્રી અમિત શાહ છે, એ અમદાવાદ આવ્યા હતા. ઘણી બધી યોજનાઓનું એમણે ઘણી બધી ઉદ્ઘાટન કર્યું હતું. એનામાંથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ તો અહીંયા આવેલું ઉમિયાધામ. તો ઉમિયાધામ છે, તો ઉમિયાધામ મંદિરના ભાઈ પરિસરની અંદર એમણે પહેલાં ડેવલપમેન્ટ માટેનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજું રેલવે બ્રિજ અને બીજા ઘણા બધા ઉદ્ઘાટન કર્યા હતા. પણ અહીંયા જોવા જઈએ કે આ ઉમિયાધામ છે, એમણે એક સંકલ્પનાનું નામ આપ્યું હતું ને એ કયું? તો કે એ સબકા પ્રયાસની કલ્પનાનું ઉદાહરણ છે. એક્ઝામમાં કદાચ આવો પ્રશ્ન પૂછાઈ જાય કે અમિત શાહે સબકા પ્રયાસની કલ્પનાનું ઉદાહરણ કોને કીધું હતું? તો પ્રભુ યાદ રાખજો, ઉમિયાધામ. આ ઉમિયા માતા મંદિરે ઉમિયાધામ આવેલું છે, જેમાં હજારો છોકરાઓ છે એમને પહેલા ક્યાંય ને ક્યાંય આ પરીક્ષાઓની તૈયારી માટે શું કરવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. જે લોકો ત્યાં રહે છે એમને ખબર જ છે, બહુ સારી સુવિધા અને સારી ટીચિંગથી લઈને બધું આપવામાં આવી રહ્યું છે. પણ એક પર્ટિક્યુલર છે કે ભાઈ આ સમાજના હોય તો એ લોકોને ત્યાં એડમિશન હોય છે અને તમે બધા ઘણા બધા એમાંથી આવતા હશો ને ત્યાં તમે ક્યાંય ને ક્યાંય લાભ લઈ રહ્યા હશો. ચલો બહુ સારું કામ કરી રહ્યું છે. આશા રાખીએ કે આવી રીતે દરેક સમાજ પોતાના સમાજ માટે કંઈ ને કંઈ આવું સારું કામ કરે
તો જોવા જઈશું કે એ સમાજની અંદરના જે હાલના યુવાઓ છે એ યુવા ક્યાંય ને ક્યાંય આગળ વધી જશે. બરાબર, ચલો આગળ વધીએ, બીજી ઓર મુદ્દા પર વાત કરીએ. ભાઈ, વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંદર આ વખત કોઈ ભારતીય પુરુષે પહેલી વાર સિલ્વર મેડલ જીત્યો. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંદર ભારતીય પુરુષ અત્યારે પહેલી વાર ક્યાંય પહોંચ્યો, ક્યાં સિલ્વર મેડલે, અને એ કોણ છે તો કે શ્રીકાંત. કિદમ્બી શ્રીકાંત છે, એમણે પહેલી આ પ્રથમ ભારતીય પુરુષ છે જે ક્યાં પહોંચ્યા, સિલ્વર મેડલે પહોંચ્યા. તો યાદ રાખવાનું. જોડે તમને એવું પૂછાશે કે ફાઇનલ મુકાબલાની અંદર એમને એ મુકાબલો કોની જોડે થયો હતો તો કે સિંગાપુરના લો કિમ યુ જોડે થયો હતો. એટલે આ મુદ્દો પણ યાદ રાખજો. ભૂતકાળમાં આવી રીતે જ્યારે પણ કોઈ એવી ખાસ ટુર્નામેન્ટ થઈ ગઈ હોય તો એની અંદર આપણા ભારતીયોનું સ્થાન અને કયું મેડલ જીત્યા હતા એ પૂછાઈ જાય. યાદ રાખવાનું, કિદમ્બી શ્રીકાંત છે, એમણે સિલ્વર મેડલ જીત્યા હતા. ટુર્નામેન્ટનું નામ શું છે તો વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ. સિલ્વર મેડલ ભૂલતા નહીં. અને એમણે સિંગાપુર છે, સિંગાપુરના પેલા લો કિમ યુ જોડે ફાઇનલમાં હતા, એટલે સિલ્વર જીત્યા, એટલે કે એમણે જીત્યા નહીં હોય એવું જ થયું. બરાબર, ચલો આવી જઈએ આગળ. ત્યારબાદ પહેલા મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો, જે છે આપણા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ. હવે જો ભારતનો આ પ્રથમ માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ હોય તો એક્ઝામમાં પૂછાય જ. તો તમને આ ક્યાં થયું છે, કેવી રીતે, એ બધું આવડવું જોઈએ. પહેલું તો એનું ખાસ નામ યાદ રાખો કે આ ભારતનો શું છે, પ્રથમ ગ્રીન હાઇડ્રોજન માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ છે. પ્રભુ, આ પ્રોજેક્ટને ક્યાં એ કરવામાં આવ્યો તો યાદ રાખજો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા. કોના દ્વારા તો કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ છે એની નજીક જ સિહાદ્રીમાં ભાઈ ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને આ જે હાઇડ્રોજન હોય ને એના ઉત્પાદન સાથે ભાઈ સ્ટેન્ડલોન ફ્યુઅલ સેલ આધારિત માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ એ કરવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકશો. બરાબર, પણ આ ભારતનો પ્રથમ છે. અને જોવા જઈએ કે આ ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન આધારિત એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ છે. અને જોઈએ કે વિશ્વનો સૌથી મોટો એનર્જી પ્રોજેક્ટ છે. તમે વિચારો કે ભારતનો પ્રથમ હોય ને વિશ્વનો સૌથી મોટો હોય તો પૂછાય છે એક્ઝામમાં. ભઈલા આનું નામ યાદ રાખજો, શું તો ગ્રીન હાઇડ્રોજન માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ. ક્યાં તો યાદ રાખવાનું, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની અંદર. કોના દ્વારા તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. એટલે મનમાં થાય કે સર આ નેશનલ પાવર થર્મલ કોર્પોરેશન છે એની હિસ્ટ્રી શું તો જોઈ લઈએ કે ભાઈ એની સ્થાપના થઈ હતી 1975માં. હાલમાં એના અધ્યક્ષ કોણ છે, ગુરુદીપ સિંઘની છે, અને હેડક્વાર્ટર ક્યાં આવ્યું તો ન્યૂ દિલ્હીની અંદર. પણ આની સ્થાપના ક્યાં થઈ આ પ્રોજેક્ટની, આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમની અંદર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? બરોબર. તો આ રીતના એક એક મુદ્દા સારી રીતના તૈયાર કરો તો એક્ઝામની અંદર બહુ વાંધો નહીં આવે. ત્યારબાદ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા તરફ, જે ક્યાંય ને ક્યાંય તમારા બંધારણની દ્રષ્ટિએ આ પૂછાઈ શકે છે. જોવા જઈએ તો પહેલાં જોઈએ કે મહિલાઓની જે લગ્ન કરવાની એક આયુ નક્કી કરવામાં આવી હતી એ 18 હતી, અને હાલ આ વર્ષે જ એ 18માંથી 21 કરવામાં આવી છે. એટલે કે હવે જો મહિલા છે એ 21 વર્ષની થાય એ પછી જ એમના લગ્ન, એટલે કે 21 વર્ષે જ લગ્ન કરી શકાય. તમે 19 કે 20 વર્ષે કરી ના શકો. હવે મનમાં એવો પ્રશ્ન થાય કે સર આવું કરવાનું શું રીઝન? તો એની પાછળ ઘણા બધા સુધારા બી થઈ શકે છે આ જ વસ્તુના લીધે. કેમ કે જોવા જઈએ ક્યાંય ને ક્યાંય 18 વર્ષે લગ્ન થઈ જાય તો એ મહિલાઓની જે જોવા જઈએ કે એકેડેમિક, એટલે કે જે શિક્ષણની અંદર એમની કારકિર્દી હતી એ લગ્ન થઈ જાય એટલે કે બંધ થઈ જતી હતી. અને એટલા જ માટે અત્યારે 21 વર્ષ સુધી જો લગ્ન ના થવાના હોય એટલે કે ત્યાં સુધી તો એમને ભણવા દે. બીજું જોવા જઈએ તો ત્યાં જે આપણો મૂળભૂત અધિકાર છે એ ક્યાંય ત્યાં હનન થતું હતું, તો હવે આ વસ્તુ હનન નહીં થાય. પુરુષ પણ 21 વર્ષે લગ્ન થઈ શકે છે, મહિલા પણ 21 વર્ષે લગ્ન થઈ શકે છે. તો એ પણ ઇક્વલ આવી ગયું છે. અને ક્યાંય ને ક્યાંય જોઈએ તો 18 વર્ષ હોય એ પછી લગ્ન કરાવી દેવામાં આવે તો નાની આયુની અંદર જ મહિલા પ્રેગ્નેન્ટ થતી હતી, તો એનામાં એટલી એનર્જી ના હોય, એના જ લીધે ક્યાંય ને ક્યાંય આવી ઘણી બધી નાની આયુની જે માતા બનતી હતી તો એ પ્રેગ્નન્સીને સહન ના કરી શકે, એ દર્દના લીધે ક્યાંય ને ક્યાંય એ લોકોનું મૃત્યુ પણ થતું હતું. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને એક સારું કદમ ઉઠાવવામાં આવ્યું છે કે ભાઈ 18 વર્ષનું હવે કેટલા વર્ષ કરી દીધા છે, 21 વર્ષ કર્યા છે. આ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે. એક્ઝામમાં પહેલાં સંભવિત ફાયદા પૂછાઈ જશે, તો સંભવિત ફાયદા તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા સંભવિત ફાયદા છે. તો યાદ રાખીએ કે ભાઈ માતા મૃત્યુદરમાં ઘટાડો થશે,
એટલે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જ રીતના ધોરણ 12 પછી લગ્નના કારણે છોકરીઓ ભાઈ ભણવાનું છોડી દેતી હતી, એવી ફરજ પાડવામાં આવતી હતી. પણ કાંઈ ને કાંઈ હવે તો લગ્ન 21 વર્ષે થશે એટલે એમાંથી એ લોકોને મુક્તિ મળશે. એ જ રીતના જોઈએ કે મહિલા અને પુરુષ બંનેની લગ્ન 21 વર્ષ થવાથી બંધારણના જે સમાનતાનો અધિકાર છે 14 થી 18ની, એ પહેલાં હવે સંભવ બની ગયો છે કે બંનેને સમાન મળે છે. એ જ રીતના જોઈએ કે મહિલાઓની સ્વતંત્રતામાં વધારો થશે અને મહિલા આવી રીતે સારું શિક્ષણ મળશે એટલે કે સશક્તિકરણનો જે ઉદ્દેશ છે એ હવે નિર્ધારિત થશે. એ જ રીતના જોઈએ કે મહિલાઓને પહેલાં વર્કફોર્સની ભાગીદારી વધશે અને તેમને પહેલાં સામાજિક રાજનૈતિક હક્કો મેળવવામાં સરળતા રહેશે, કેમ કે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ હોય, કોઈ હજુ મેરેજ ના થયા હોય તો એ રીતના એ લોકો કારકિર્દી બનાવી શકે છે. પહેલાં ખાસ ધ્યાન રાખજો કે 18થી હવે 21 વર્ષ કરવામાં આવ્યું છે. હવે એક્ઝામમાં પ્રશ્ન શું પૂછાશે ખબર છે? આ બધી આપણે માહિતી લીધી હોય પણ એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછાશે કે આ જે મહિલાઓની લગ્નની ઉંમર વધારવા બાબતે પહેલાં એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું હતું અને કોની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું હતું? તો ખાસ ધ્યાન રાખજો, જયા જેટલીની અધ્યક્ષતામાં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ AGM વસ્તુ આવી ગઈ એટલે કે અવશ્ય ગોખી મારો કે મહિલાઓની જે લગ્નની આયુ છે નક્કી કરવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું હતું. એટલે કે એના નેગેટિવ ઇમ્પેક્ટ શું આવશે, પોઝિટિવ ઇમ્પેક્ટ શું આવશે, એ બધું. તો એની અંદર જોવા જઈએ તો એમનું નામ પહેલાં ખાસ ધ્યાન રાખજો, કોણ? જયા જેટલીની અધ્યક્ષતામાં. અને એના બધા ફાયદા આ રીતના છે, આ ખાસ ધ્યાન રાખજો. એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો હવે 21 વર્ષથી નાની છોકરીના લગ્ન કરવામાં આવે તો એ કાયદાકીય રીતે ગુનો ગણાશે. એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચલો આગળ જઈએ. ઓર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આજનો લાસ્ટ ટોપિક, પહેલાં તમે જુઓ તો ક્યાંય ને ક્યાંય દરેક રેલવે સ્ટેશનથી લઈને દરેક નગરોના નામ ક્યાંક બદલાતા જતા હોઈએ તો આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. દિવસે ને દિવસે કરંટ અફેર એના લીધે વધતું જઈએ. તો ઓર એક રેલવે સ્ટેશન છે ને, એ રેલવે સ્ટેશન એટલે કે આપણી ઝાંસી કી રાની કેમના નામ પર હતું? તો ઝાંસી રેલવે સ્ટેશન છે એ બદલીને હવે એનું નામ કરી દેવામાં આવ્યું છે પહેલાં વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, કમ્પલસરી યાદ રાખવાનો કે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે શું કર્યું છે? વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. મનની અંદર પ્રશ્ન થાય કે સર આ ક્યાં આવ્યું હશે? અરે ઇલેક્શન ક્યાં? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ. અરે ઉત્તર પ્રદેશની સરકારે પહેલાં ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરી દીધું છે. અને આ રાજ્યના મુખ્યમંત્રી કોણ? યોગી આદિત્યનાથ છે, એમણે આ જાહેરાત કરી છે. અગાઉ પણ જોઈએ તો ભાઈ ફૈઝાબાદ અને અલ્હાબાદ જિલ્લાના નામ બદલીને કરી દેવામાં શું આવ્યા છે? અયોધ્યા અને પ્રયાગરાજ. એટલે એક્ઝામમાં આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ફૈઝાબાદ છે એનું નામ શું કર્યું? તો કે અયોધ્યા. એ જ રીતના જોઈએ કે અલ્હાબાદ છે એનું નામ શું કર્યું? તો પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે. એ જ રીતના આગળ જોઈએ તો કે ભાઈ મિર્ઝાપુર છે, સુલતાનપુર છે, ફિરોઝાબાદ છે, અલીગઢ છે અને મણિપુરના નામ બદલવાની યાદીમાં છે જ. તેમની સાથે ભાઈ બસ્તીપુર અને ગાજીપુરના નામ પણ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે ઇન ફ્યુચર આ બધું પણ આવી જશે. આ મુદ્દાની અંદર આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ઝાંસી રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને હવે વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે, જેનો ફોટોગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આટલી વસ્તુ ક્લિયર? તો આશા રાખું છું મિત્રો આજનો કરંટ અફેરનો વિડીયો પણ એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ અને આવનારી તમારી એક્ઝામની અંદર ખૂબ જ લાભદાયી રહે એવો મારો પ્રયાસ રહ્યો છે. અગેન તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો એને બીજા લોકો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક તો કરજો જ. ચલો તો આવતીકાલે અગેન ફરીથી નવા મુદ્દા સાથે નવા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે મળીશું. આની PDF આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મુકાઈ જશે. ગઈકાલના લેક્ચરની અને આજના લેક્ચરની બંનેની PDF એક કમ્બાઇન્ડ આપણે કાલે અપલોડ કરીશું. એની જોડે થોડા વનલાઇનર કરંટ અફેરના પણ પ્રશ્નો તમને PDF સ્વરૂપે આપી દેવામાં આવશે. ચલો, ઓલ ધ બેસ્ટ, ટેક કેર.